ઇન્વેસ્ટ કરે છે તો આપણે ગેરંટી આપી શકીએ કે ગુજરાતના નાગરિકો એવા છે કે અહીંયા ઇન્વેસ્ટમેન્ટ કરેલો એક રૂપિયો તમારો આજીવન સુરક્ષિત છે અને અહીંયા ઇન્વેસ્ટમેન્ટ કરેલો એક રૂપિયો તમારું ભવિષ્યની અંદર વધુમાં વધુ રિટર્ન આવશે. એ જવાબદારી આપણા લોકોની છે, અહીંયા બેઠેલા લોકોની, કે આપણે આપણા વચ્ચેના લોકોને કોઈ બીજા રાજ્યની અંદર ભૂલથી બી 5 રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કેના માટે જાય? આપણા રાજ્યમાં બધી જ વસ્તુઓની વ્યવસ્થાઓ હોય તો 2% ઇન્સેન્ટિવ વધારે કોઈ આમ તેમ આપે, પણ એ ઇન્સેન્ટિવ આવવું બી તો જોઈએ. એવા 2% ઇન્સેન્ટિવ માટે આપણે ક્યાં આમ તેમ જવાની જરૂર નથી. એ 2% તો અહીંયા એમને વ્યાજમાં બચી જશે આપણા રૂપિયા. ખાલી પેટ્રોલ ડીઝલ ના ભાડા ગણશો ને તો એના કરતા સસ્તું પડશે આપણે.